નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું દીપક ચૌહાણ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। દેશ દુનિયા અને ગુજરાતની તમામ ખબરો પર ફટાફટ નજર કરી લઈએ। ગુજરાતમાં આ વર્ષે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનું પરિણામ વહેલા જાહેર કરવામાં આવશે। ચાલુ વર્ષે પેપરમાં મૂલ્યાંકનના અનેક ફેરફારના લીધે પરિણામ વહેલા જાહેર કરવામાં આવશે। સુરતમાં ઘોડદોડ રોડ ખાતે આવેલી દેશની અગ્રણી એન્જિનિયરિંગ અને મેડિકલ કોચિંગ સંસ્થા નારાયણે ફરી એકવાર JEE મેઇન 2024 સત્ર 1માં ઉત્તમ પરિણામો પ્રાપ્ત કર્યા છે। રાજ્યસભાની ચૂંટણીને લઈ આજે ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ છે। આ તરફ હવે ગુજરાતની ચારેય બેઠક માટે ભાજપના ઉમેદવારો આજે ઉમેદવારી નોંધાવશે। મહત્વનું છે કે ગઈકાલે જ ભાજપે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડા, મયંક નાયક, ગોવિંદ ધોળકિયા, જસવંતસિંહ પરમારને ગુજરાતથી રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય કર્યો છે। રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગ બાળકોના શિક્ષણ માટે 3000 સ્પેશિયલ એજ્યુકેટરોની ભરતી કરાશે, જેમાં ધોરણ 1 થી 5માં 1861 અને ધોરણ 6 થી 8માં 1139 સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી થશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલુ વર્ષે પ્રોપર્ટી ટેક્સમાં વ્યાજ માફીની મહત્વની જાહેરાત કરવામાં આવી છે, જેમાં રહેણાંક મિલકતમાં 75%, જ્યારે કોમર્શિયલ મિલકતમાં 60% વ્યાજ માફીની જાહેરાત કરવામાં આવી છે। આ સ્કીમ 15 ફેબ્રુઆરી 2024 થી 31 માર્ચ 2024 સુધી લાગુ પડશે। હીરા ઉદ્યોગમાં છેલ્લા ઘણા સમયથી મંદીનો માહોલ ચાલી રહ્યો છે, જેના કારણે અનેક લોકોનો પગાર ઓછો થયો છે, તો અનેક લોકો બેરોજગાર બન્યા છે। તેવામાં બેરોજગાર બનેલા રત્ન કલાકારો હવે ચોરીના રવાડે ચડવા માંડ્યા છે। આવો જ એક રત્ન કલાકાર જે પોતાના ફ્લેટના હપ્તા ન ભરી શકતા બાઇક ચોરીના રવાડે ચડ્યો હતો। આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં આવેલા પ્રવાસી પાસેથી દાણચોરીનું સોનું મળ્યું હતું। કેરેલા કસ્ટમની ઇન્ટેલિજન્સના આધારે પ્રવાસીને આંતરિક તપાસ કરાઈ હતી। લગેજમાં દાણચોરીનો કોઈ સામાન મળ્યો ન હતો। પૂછપરછ દરમિયાન તેણે શરીરમાં સોનું છુપાવ્યું હોવાનું કબૂલ કર્યું હતું। ન્યૂનતમ ટેકાના ભાવ અને અન્ય મુદ્દાઓને લઈને દિલ્હી તરફ કૂચ કરી રહેલા ખેડૂતોને અલગ અલગ બોર્ડર પર રોકી લેવામાં આવ્યા છે। કિસાન મજદૂર મોરચાના સંયોજક સરવનસિંહ પંઢેરે કહ્યું હતું કે અમે ઈચ્છીએ છીએ કે PM મોદી પોતે વાત કરે તો આ બધી સમસ્યાનો ઉકેલ આવી શકે છે। વડાપ્રધાન UAEની મુલાકાતે છે। વડાપ્રધાને અબુધાબીમાં શાનદાર મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું। આ સાથે જ PM મોદીએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે UAEના ઉપરાષ્ટ્રપતિએ દુબઈમાં ભારતીય શ્રમિકો માટે એક હોસ્પિટલ બનાવવા માટે જમીન આપવાની ઘોષણા કરી છે। હું તેમનો હૃદયથી આભાર માનું છું। પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુરના ચિસ્તીપુરના પતાશપુર વિસ્તારમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। અહીં એક વ્યક્તિએ પોતાની જ પત્નીની હત્યા કર્યા બાદ તેનું માથું ધડથી અલગ કર્યું હતું અને હાથમાં માથું લઈને રસ્તા પર ફરવા લાગ્યો હતો। બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર અબુધાબી પહોંચી ગયા હતા। અબુધાબી પહોંચીને તેઓએ નવા બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી હતી। ટીમ ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચોની ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચ આજે એટલે કે 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાઈ રહી છે। આ મેદાન પર લગભગ 8 વર્ષ બાદ બંને ટીમો વચ્ચે મુકાબલો યોજાયો છે। અત્યાર સુધીમાં આ સિરીઝ 1-1થી બરાબર રહી છે। જોકે આજની ત્રીજી મેચ ખૂબ મહત્વની છે, કારણ કે બંને ટીમો સિરીઝમાં લીડ નોંધાવવા જ માંગશે। તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝ। નવા સમાચારો અને વધુ અપડેટ માટે આપ જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।